આશ ગોગડા પતી ગયા લ્યો ગીત, હવે શાંતિ થઈ ગઈ. અને ગોગડા હું તમને વાત કહું, તમે છે ને આ બેયનું સમાધાન કરાવો ને હું તમને પગે લાગવા, બે છે ને નકરા બાઈટ જ કરે છે બોલો. ને ઝીણિયા ભાઈ વાળે એવા કરાવ્યા, આવા એને ક્યાં કરાવીને જાવું હશે, ગોગડા ભૂંડા લાગે છે. ગોગડી હવે હું થાકી ગયો છું, મારે કાઈ સમાધાન કરાવવું નથી, ની ક્યાં બે નાના છે, નકરા બાઈટ જ કરે છે. ક્યાં જાશે એ સસુદર? કાઈ નહીં ગોગડી બેન, હવે માર ઝીણિયા નહીં ભરે, મારે હોઈ જાવું. ઈ મન કોઈ દી નો મનાવે, ઈ મન નો મજા આવે. તને કેમ ગોગડા ભાઈ મનાવે, મને કોઈ દી આ નો મનાવે. ગોગડી ભાભી જારે હોય ને ત્યારે નકરો મારો જ વાક હોય, એનો તો કઈ વાક જ ન હોય, માર કાઈ મનાવી નથી આવે. પણ ઝીણિયા ભાઈ તમે તો મોટા છો, ઝીણકી નાની છે, એને નો ખબર પડે તો જરીક તમે નમતું લઈ લો, તમારું હું જાય. આપડા ઘરે પ્રસંગ છે, જરીક તો સમજો. અને તમે બાંધવામાં દિવસો કાઢો તેમ થોડી કઈ મજા આવે. અને આવા વાળ કરાવે ને આવા વાળ કરીને કોને દેખાડવા હશે કયો તો તમે ગોગડી બેન? મને એને કાઈ પૂછ્યું નથી, ઝીણકી હું આવા વાળ કરાવું એમ. પણ ભલે ને કરાવ્યા, તાર ફેશન છે આવા વાળ. હું હોત ગોગડાને કહેતી હતી, તો ઝીણિયા ભાઈ કેવા હારા વાળ કરાવ્યા, તમારે એવા નો કરાવાય. એવું કઈ નો ફેશન છે, બિચારાને શોખ કરવા દે ને. તમે બે સમજો ને, હું નકરા બાઈટ કરો છો. આ ઘરે આપણે પ્રસંગ છે, ખુશીના દિવસો છે, કેટલી ખુશી છે. અત્યારે ઊંઘે આવતી નથી ઝીણકી, હું કેટલી થાકી ગઈ છું, હવારની આમનમ છું, તોય ઊંઘ નથી આવતી. આ બધા મહેમાન હોઈ ગયા, બધા હગાવાલા હોઈ ગયા, તોય મને ઊંઘ નથી આવતી. એટલો રખદ એટલો છે. અને તમે આ પ્રસંગ બગાડો બાધીની, મન નો મજા આવે. સમાધાન કરી નાખો હાલો મારા હવ. ગોગડી બેન ઈ મન કોઈ દી મનાવે જ નહીં, એટલે મન નથી માનું હવે. અને ઝીણિયા ભાઈ તમારે એવું નો રખાય, જરીક મનાવાય. આપડા ઘરના છે, આપડી બાયડી છે, તો આપણે મનાવી નો પડે? આખો મલક મનાવે. તમે હું એટલો બધો વટ રાખો છો? તમે કયો છો ને ગોગડી ભાભી તો મનાવો હાલો. મારી ઝીણકી, મારું બચ્ચું, મારું દીકડું, મારી દીકુડી કેમ રિહાઈ ગઈ છે, મારી ઝીણકુડી, સોરી બસ આઈ લવ યુ. બસ આ જ શબ્દ મારે તમારા સાંભળવા હતા. હવે આપણું સમાધાન, હવે આપણે બેન આઈ નથી બેહો, હાલો આપણે અલગ વયા જઈએ. આ બેન એ બેહવા દો. ઝીણકી તું ક્યાં હોવાની છો? માર પાસે હોઈ જાજો તો. હજી તો ઊંઘ ન થાવતી ગોગડી બેન, હમણાં હું પાસે આવું છું. મારી ઝીણિયાર થોડીક વાત કરી લઉં, સમાધાન થઈ ગયું છે, કે દોનો પ્રેમ ઉભરાણો છે, તે બે વાતો કરી લેવી. ગોગડા મમ્મી ને શિબરી માસીની થામે ઓલા હોલમાં થૂતા છે ને? હા ઈ ન્યા થૂતા છે. ગોગડી ગોગડીઓ કોની ભેગો હૂતો, ક્યાં હૂતો છે? માર મમ્મી ભેગો હોઈ ગયો ગોગડા. હાશ ગોગડા, ગીતનો તો પ્રોગ્રામ પતી ગયો, શાંતિ થઈ ગઈ. ગોગડા કાલ માંડવો છે, કાલ વેલો ઉઠવાનું છે, એટલો થાકોડો છે, તોય ઊંઘ નથી આવતી ગોગડા. આ દિવસો દેવા હોય ને હરખના, એટલે આપણને ઊંઘ ન આવે ગોગડી. હરખ નહીં તે ને ગોગડા, મને પ્રસંગ પતિ નહીં જાય ને ત્યાં મને હક નહીં થાય. મને એમ થાય શું થશે, બધું ટાઈમે થઈ જશે, મુહૂર્ત નહીં વયું જાય ને, આમ નહીં થાય ને તેમ નહીં થાય, એવી બધી મને બહુ બળતરા થાય ગોગડા. હાલો ગોગડા, હવે બહુ રાત થઈ ગઈ છે, ઊંઘ નો આવે કે નો આવે, હોવું તો પડશે તે. આપણે ક્યાર નાય બેઠા, ઝીણકી હમણાં આવ્યા હતા ને આપણે કેટલી બધી વાતો કરી અને મજા આવી ગઈ. અને હવે તમારા ડોહા કેટલા વાગ્યા? 3:30 જેવું છો. ચાલો ઘડીક તો હોવી, નકર કાલ માથા દુખશે. હાલ ગોગડી હોઈ જાવી, મારે પાછું વેલું ઉઠવાનું છે ગોગડા. 5 વાગે તો ઉઠી જ જવાનું છે. કાલ માંડવો છે તો બધી તૈયારી કરવાની છે. ગોર દાદાને ફોન કરીને બોલાવા જોશે, એટલે બસ પમદી જાન લઈને જવાનું. ગોગડા આપણે જગાડવા આવ્યા મમ્મીને ને શિબરી માસીને, બોલો સવારના 8 વાગી ગયા, દી ઉગીને માથે સેડો તો મમ્મી ને શિબરી માસી હુતા છે. મજા નથી ને, એટલે શિબરી માસીની મજા નથી. ગોગડા સણિયા સોળી મેં પહેરી તો છે, પણ મને બહુ ખૂતે છે, મજા નથી આવતી. રાતે પહેરી હતી ની બહુ સરસ હતી, આ ખૂતે છે બહુ મને. હાથે પણ બદલી નાખ ને, બીજા કઈક પહેરી લે ને, કપડા હાડી પહેર લે, બીજી સણિયા સોળી પહેરી લે. હા હમણાં બદલી નાખીશ ગોગડા. અવારમાં છે ને મેં 6 વાગે ડોશીમાને કીધું, મેં ડોશીમાં મારા હાઉ ને શિબરી માસીને જગાડી આવો ને જાવ. તે ડોશીમાનો મગજ હોઈ ગયો. ડોશીમાં હું કે તારે હું મારો દી બગાડવો, શિબરીનું જડબું જોઈને મારો આખો દી બગડે, એને કોણ જગાડવા જાય બોલો? ડોશી આવું કરે ગોગડા. ડોશી એ તો બહુ હોવાણ કરી. મમ્મી, શિબરી માસી કેમ તમને મજા નથી? દવાખાને જાવું છે તો હાલો તમારા દીકરા લઈ જાય. શિબરી માસી ઊભા થાવ તો મમ્મી. અરે એટલા બધા વાગી ગયા ગોગડી બેટા, અને આજ માંડવો છે ને તમે એટલા બધા તૈયાર થઈ ગયા તો એ નીંદર જ ખુલી નહીં. હા મમ્મી બહુ ટાઈમ થઈ ગયો.
અને મમ્મી તમને મજા નથી? તમે કોઈ દી એટલા બધા મોડે સુધી હુઈ નો રહ્યો. મેં ગોગડાને કીધું, મેં તો ગોગડા હાલો આપણે મમ્મીને ને શીબરી માસીને જ જગાડતા આવી. મેં ત્યાં બધા હુતા હતા, ઈ બધા જાગી જાગીને આવ્યા, બધા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને મમ્મી ને શીબરી માસી નો આવ્યા. ગોગડાને મેં કીધું હાલો તમે, તો ઝીણી કી ને ઝીણીઓ બે તૈયાર થઈ ગઈ કે હાલો અમે આવી. કેટલા વાગ્યાનું માંડવા મુહૂર્ત છે ગોગડી બેટા? 10 વાગ્યાનું છે મમ્મી. મમ્મી તમને મજા ન હોય ને તો તમારા દીકરા તમને દવાખાને લઈ જાવ ને શીબરી માસી તમને મજા ન હોય ને તો જાઓ, તમને બેન દવાખાને લઈ જાય, તમે દવા લઈ આવો. મજા ન હોય તો મમ્મી દવા તો લીધી છે ગોગડી બેટા, પણ આ ડોક્ટરે ઘેનની ટીકડી દઈ દીધી હોય ને એવું લાગે મને ને શીબરીને બહુ ઊંઘ આવે. નકર એટલું બધું હું કોઈ દી ન હોઉં, તને તો ખબર જ છે ને. તો વાંધો નહીં, તમને પાછું કઈક થતું હોય તો પાછા મને કહેજો ને. હાલો શીબરી માસી મમ્મી તમે નાઈ ધોઈને તૈયાર થઈ જાઓ. બધા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ને હમણાં 10 વાગ્યાનું માંડવાનું મુહૂર્ત છે અને ગોગડીઓ તમને સંભાળતો હતો. અને હાલો ન્યા હાલો, બધા માંડવો નાખ્યો છે ન્યા. ગોગડી બેટા અમારા ઠેલા ક્યાં મૂક્યા છે? મમ્મી તમારા ઠેલા ન્યા જ પડ્યા છે અને ઈ છે ને તમને ઝીણકી આપશે ઠેલા. હાલો. હું તો મમ્મી આખી રાત હુતી જ નથી, મને ઊંઘ જ નથી આવી. મમ્મી કેમ ન હુતી ગોગડી? મમ્મી મને ઊંઘ જ નથી આવતી, કોણ જાણે મહેમાન ને થોડા થોડી ઊંઘ જ ન આવી રાતે. યા ઘરે પ્રસંગ હોય ને એટલે એવું થાય, પણ બહુ ન ઉજાગરા કરતી, પછી માંદી પડીશ. હું એને ઈ જ કહું છું મમ્મી, બહુ ન ઉજાગરા કરતી, માંદી ની પડીશ પછી ક્યાં તોડવું. મમ્મી એક કામ કરો, હું ને તમારા દીકરા છે ને મોટરસાયકલ લઈને આવ્યા છે, અમે બે મોટરસાયકલ માં આવી છે ને ઝીણીયો ભાઈ 4 વ્હીલ ગાડી લઈને આવ્યો છે. તો જાવ ઝીણીયા ભાઈ તમે આ મમ્મી ને શીબરી માસી ને લઈને પોગો ને, હું મારો ગોગડો આવી છે હો. આ ઝીણકુડી અત્યારે ટાઈટ બહુ છે, મમ્મી ને શીબરી માસી ને ગરમ પાણી કરી દેજે, ટાઢા પાણીએ નો નાવા દેતી, બેયને મજા નથી, મમ્મી ને પગ દુખે અને શીબરી માસી ને તાવ જેવું થઈ ગયું છે હો. એ આ ગોગડી બેન તો ઉપાડી કરમાં હો, મમ્મી ને શીબરી માસી ને હાસવી લઈશ અને નાસ્તો એ બેયને કરાઈ લઉં અને સેને દવા હોતન પાઈ દઉં હો. ગોગડા હાલો, હવે તમને હું અલગ આમંત્રણ દેવાનું, આપણે જાવી હાલો. એને 4 વ્હીલ છે, હમણાં પોગી જશે, આપણે મોટરસાયકલ છે વાર લાગશે. હાલો. હા હા લાલ ગોગડી. ગોગડા એક વાતની મને બહુ ખુશી થાય છે, હું તમને કહું, આ ઝીણિયાનું ઝીણકીનું સમાધાન થઈ ગયું, મને બહુ મજા આવી. હવે ઉપાધિ નહીં, હવે કેવા બે રેસ. અને ભળે ત્યારે તો તમને એમ થાય કે ઓહો આ બેયનો જ પ્રેમ છે, અને બાધે તો એમ થાય કે ઓય બાપા કાઈ પ્રેમ છે નહીં, એવું લાગે. હાશી વાત છે ગોગડી તારી. ડોશીમાનો ફોન આવ્યો. હા ડોશીમાં બોલો મરો. ક્યાંય નહીં, માર મમ્મી ની હુતા તા ને માર હાહુ ની શીબરી માસી ને જગાડવા આવ્યા તા, મજા નહોતી. અમે દવા બવા લઈ આવે, પણ એમ કેતા તા દવા લીધી છે ને ઘેનના ટીકડા કે ડોક્ટરે દીધા છે ને એટલે કે બહુ કે નીંદર આવે છે એમ કેતા તા. તમે શું કરો હવે? તમારે પાછું કોની હારે બાંધવાનું થઈ ગયું? ડોશીમાં એક જમેલો ખતમ નથી થતો ને તા બીજો ચાલુ થઈ જાય છે. ઓલા અંગામાં ઘોડે, અંગામાં પિક્ચરમાં નથી આવતું એમ. હજી તા ઝીણકીનું ઝીણિયાનું રાતે સમાધાન કરાવ્યું તા તમે કોની યાર બાંધ્યા? હું તારે એ તે હારું બાંધો ને મરો ને જે કરવું એ કરો, મારા ભાઈનો પ્રસંગ ન બગાડતા, નકર ડોશીમાં હું તમને કોઈ દી નહીં બોલાવું અને તમને છે ને તમને સીધો મોક્ષ આપી દઈશું હવે, એટલે હું થાકી ગઈ છું. મોક્ષ તો આપી જ દે ને, તમારે મોક્ષ નો લેવો ને આવી મને હેરાન કરો, આ પ્રસંગમાં બાંધો ને એવું કરો ને એ બધું ટેન્શન મને દ્યો તો પછી મને કેટલી બળતરા થાય. પણ બાંધવાનું શેમાં જ થયું એ મને કહો તો? ખાવા હાટું થઈને કોઈ બાંધે ડોશીમાં? એ તમારું ખાઈ ગયો તો ભલે ને, ખાઈ ગયો માણા પેટમાંથી કાઢીને ખવરાવે. આવો હું અધૂરિયો જીવ રાખો છો, હારો જીવ રાખો ને તો ભગવાન ઉપર વાળો 1000 હાથ વાળો દેવા વાળો બેઠો છે. જીવ હારો હોય ને તો પેટમાંથી કાઢીને ખવરાવે માણા, એવા દુનિયામાં હોય તો ના રે ના. અમે એવા જ સેવી, કોકને ખવરાવીને જ ખાવી, તો કોકનું ખાઈ લેવાની ને એવી દાને જ ન રાખવી, એટલે જ સુખી સેવી. ભગવાનને જો કેવું હામું જોયું, મારી હામું ને મારા ગોગડા હામું. હા તે વાંધો નહીં, ખાવા હાટું થઈને કોઈ દી નહીં બાંધવાનું. મૂકો ફોન, હમણાં હું આવું છું, હાલો રૂબરૂ મળું તમને હો. ગોગડા હાલો, ડોશીનું ઓલા ભૂતાર બાંધવાનું થઈ ગયું છે. મારા વાલા સબસ્ક્રાઇબર, મારા વાલા ફ્રેન્ડ, હું તમારા બધાનો દિલથી આભાર માનું છું. જે મેં ગીતનો વિડીયો બનાવ્યો હતો ગોગડીના ભાઈના લગ્નનો ભાગ 2, એમાં તમે બધાય બહુ પ્રેમ આપ્યો છે, હું બહુ ખુશ થઈશું અને તમે બધાય બહુ સરસ કમેન્ટ કરી છે અને મને બહુ મજા આવી વાલા ફ્રેન્ડ. તો હવે ભાગ 4 જોવા માટે તૈયાર રહેજો મારા વાલા ફ્રેન્ડ. માંડવાનો ભાગ
અને તમને પાછો વિડિયો કેવો લાગ્યો એ પાછા મને કમેન્ટમાં કહેજો હો બધા. હાલ ગોગડી હવે